પોરબંદર જિલ્લાની તોલમાપ કચેરી ખાતે મહત્વની જગ્યાઓ ખાલી છે અને માત્ર એક ક્લાર્કના ભરોસે જ સમગ્ર કચેરી છે, જેના લીધે કામગીરી પર અસર પડી રહી છે। આથી વહેલી તકે ભરતી કરવા માંગ ઉઠી છે। પોરબંદર જિલ્લામાં સેવા સદન 2 ખાતે મદદનીશ નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાનની કચેરી એટલે કે તોલમાપ કચેરી આવેલી છે। આ કચેરીમાં એક મદદનીશ નિરીક્ષક, સિનિયર નિરીક્ષક, જુનિયર નિરીક્ષક અને જુનિયર ક્લાર્કની જગ્યા ખાલી છે। એકમાત્ર સિનિયર ક્લાર્કના ભરોસે સમગ્ર કચેરી ચાલી રહી છે। આ વિભાગે જિલ્લામાં આવેલ પેટ્રોલ પંપ, વે બ્રિજ અને રાશનની દુકાનો સહિતના સ્થળોએ જ્યાં વજન કાંટો આવેલ છે તે સ્થળે ચેકિંગ કરવાનું હોય છે અને આ કચેરી ખાતે આવેલ વજન માપ લેબોરેટરી ખાતે જો ગેરરીતિ થતી સાબિત થાય તો વેપારીને દંડ ફટકારી કાર્યવાહી કરવાની થાય છે। પરંતુ મહત્વની જગ્યા ખાલી હોવાથી કચેરીની કામગીરી પર પણ અસર પડી રહી છે। જગ્યાઓ ખાલી છે ત્યાં ઇન્ચાર્જ અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે, જેને તેની ફરજ પરના જિલ્લાની કામગીરી સંભાળવાની હોવાથી પોરબંદર જિલ્લામાં કામગીરી યોગ્ય રીતે થઈ શકતી નથી। ગ્રાહકો પાસેથી એમઆરપી કરતાં વધુ ભાવો લેવામાં આવી રહ્યા છે અને વજનમાં પણ ઘણી વખત ઓછું રાખી ગ્રાહકો સાથે છેતરપિંડી થતી હોવાની ફરિયાદો ઉઠતી હોય છે। આવા વેપારીઓને દંડ ફટકારવા માટે સઘન ચેકિંગ હાથ ધરવા માટે પોરબંદર જિલ્લામાં જિલ્લા સેવા સદન 2 ખાતે જિલ્લા તોલમાપ કચેરીએ ઘણા સમયથી માત્ર એક જ કર્મચારી જોવા મળે છે। જિલ્લામાં તોલમાપ કચેરી દ્વારા વેપારીઓના વજન કાંટા, લખેલ વજન કરતાં ઓછા વજનવાળું પેકિંગ સહિતની કામગીરી કરવાની હોય છે, પરંતુ આ કચેરી ખાતે માત્ર એક જ કર્મી હોવાને કારણે વેપારીઓને ઓછા વજનમાં ગ્રાહકોને માલ ધાબળી દેવા મોકળું મેદાન મળી જતું હોય છે તેવી ચર્ચા પણ જાગી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।